વખતે આદર્શ નિવાસી શાળા કુમાર અને કન્યાની મુલાકાતે આવ્યા છે. એનું કારણ એવું છે કે ગઈકાલે 11:30 વાગે રાતના વાલીઓનો ફોન હતો કે ત્યાં જે એમના વિદ્યાર્થીઓ છે એમની સાથે વોર્ડન નશાની હાલતમાં અપશબ્દ બોલીને જાતિ વિશે એક અપશબ્દ બોલીને એમને મારી રહ્યા છે. ત્યારે અહીંના સામાજિક આગેવાનોને મેં સંપર્ક કર્યો અને મોકલ્યા તો હકીકત સાચી હતી. તાત્કાલિક ધોરણે એ આગેવાનો સાથે વિદ્યાર્થીઓ સાથે ટેલિફોનિક વાત થઈ અને આજે અમે મુલાકાત માટે આવ્યા છે. ત્યારે એ વોર્ડન સામે અહીંના પ્રિન્સિપાલ સાહેબ, એમના શાળા પરિવારે પણ કાયદેસરની કાર્યવાહી કરી છે. અમે પણ ગાંધીનગર આદિજાતિ નિયામકશ્રીને મળીશું, સેક્રેટરીને મળીશું અને મંત્રીશ્રીને પણ મળીશું. આવી માનસિકતા ધરાવતા વ્યક્તિને ક્યારે પણ અમે સાખી નથી લેવાના. સાથે સાથે અહીં આવીને મને આનંદ થયો કે વિદ્યાર્થીઓ બધા દૂર દૂરના વિસ્તારના, આદિજાતિ વિસ્તારના વિદ્યાર્થીઓ છે. એમનામાં એક તમન્ના છે, કંઈક કરી છૂટવા માટે એ લોકો મથી રહેલા છે. એટલે એમને પણ અમે ગુડ આફ્ટરનૂન. એને જાણ થઈ કે મુલાકાત માટે આવ્યા છે. સાથે સાથે તમારા પ્રિન્સિપાલ મેડમે કીધું કે આપણી દીકરીની પણ મુલાકાત લેવી છે. તો તમારી મુલાકાત માટે આવ્યા છે. તમને મળીને આનંદ થયો, તમને જોઈને આનંદ થયો. એ ખૂબ સરસ. તમે બધા અભ્યાસ કરે સામાજિક પરિવારમાંથી, આદર્શ નિવાસી શાળામાંથી ભણીને ધારાસભ્ય બન્યા છે. ત્યારે મને આ આદર્શ નિવાસી શાળાની જે આખી ભણાવવાની આખી પદ્ધતિ મને ખબર છે. અને ત્યારે જ્યાં હોસ્ટેલની અંદર કઈ રીતના હરીફાઈ થાય, બાજુ આ બેન 80% લાવે છે તો એમનાથી હું 81 કઈ રીતના લાવું એ પ્રયત્ન કરો. એમાં મગજ ચલો, નાનો મોટો વિવાદ તો થયા કરે, થાય. એ તમારા વિચાર બહારની વાત છે. એક નાની વિવાદને એક વ્યક્તિના ભૂલના લીધે